સુરત મહાનગરપાલિકાની બેદરકારી વારંવાર સામે આવે છે ત્યારે દોઢથી 2 વર્ષ અગાઉ ડિમોલિશન કરાયેલ મકાનનો હાલમાં વેરા બિલ આવતા તંત્રની બેદરકારી ઉજાગર થઈ છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે તદ્દન બેદરકાર થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા દોઢથી 2 વર્ષ અગાઉ જે મકાનનું સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલિશન કરાયું હતું તે મકાનનું વેરો હાલમાં ફટકારવામાં આવ્યો હતો। ખુલ્લું મેદાને થયેલી જમીન પર બિલ્ડિંગનું અસ્તિત્વ જ નથી તો પાલિકા કયા આધારે વેરો માંગી રહી છે તેવા સવાલો ઉભા થયા છે। અગાઉ મિલકત ખાલી કરાવતી વેળાએ બાળકોના શિક્ષણ માટે વેકેશન સુધીની મુદત માંગવા છતાં પાલિકાએ દયા બતાવી ન હતી અને જબરજસ્તી ઘર ખાલી કરાવી ડિમોલિશન કર્યું હતું। જો કે હવે રેકોર્ડ અપડેટ ન થતા ટેક્સની વસૂલી શરૂ કરી દેતા લોકો પરેશાન થયા છે। લોનારી છે, અમે 2003 થી અહીંયા રહેતા હતા। એ અગાઉ પણ અમારું ડિમોલિશન થઈ ગયું હતું। એ પછી અમને અહીંયા આવાસ ફાળવણી કરવામાં આવી હતી। જે બાંધકામના પણ અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા। એવું નથી કે ફ્રીમાં આપેલા હતા, બાંધકામના બી પૈસા અમે લોકોએ ચૂકવેલા હતા। એ પછી 2024માં 2003 થી લઈને 2024 એટલે સમથિંગ 21 થી 20 વર્ષમાં આવાસો ગુણવત્તા સારી નહીં હોવાના કારણે જર્જરિત થઈ ગયા હતા। જર્જરિત થવા પછી એસએમસીએ અઠવા ઝોને અમને નોટિસ આપેલી હતી કે તમે જર્જરિત મકાનો છે તમે ખાલી કરી નાખો। છતાં અમે લોકોએ કે અમારા ઘરોની જે સ્થિતિ હતી એને સમજીને અમે લોકોએ સરકારને સાથ અને સહકાર આપ્યો। એ પછી 2024ની અંદર 8મા મહિનામાં 10 તારીખે અમારે એમણે ટાઈમ આપેલો હતો। એ સમયે પર અમે લોકોએ ખાલી કરી દીધેલા હતા ઘર। એ 8મા મહિના 2024થી લઈને અત્યાર સુધી લગભગ 1.5-2 વર્ષનો સમયગાળો થઈ ગયો છે। ત્યારે પણ અમે લોકોએ 2024-25નો વેરા બિલ આવેલો હતો તો એ છતાં લોકોએ ભરેલો જ હતો અને અત્યારે 25-26નો આવેલો છે। એમાંથી ઘણા લોકોએ ભર્યા છે અને ઘણા લોકોએ ભરવાના બાકી છે હજી પણ। મારું કહેવાનું એમ છે કે મહાનગરપાલિકાએ જો ઘરો ખાલી કરાવેલા હોય તો પછી નોટિસ મોકલીને જાતે જ એ લોકોએ ખાલી કરાવ્યા તો પછી વેરા બિલ કેમ મોકલતા હશે? શું એમને ખબર નથી કે પ્રોપર્ટી છે જ નથી હાલ જગ્યા પર, તો પ્રોપર્ટી ટેક્સ એ માટે મોકલેલો હશે?